श्रीमत्सद्गुणशालिनं चिदचिदे व्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरेर्वेदादिकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा। सयान स्वामी महाराजनी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्री जी महाराजनी जय, योगी जी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय। બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનું જે જીવન અને કાર્ય છે એને બહુ સારી રીતે સમજાવે એવા આ ગ્રંથની પારાયણ એનો આપણે ગઈકાલથી પ્રારંભ કર્યો છે। શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર એક બહુ મોટી વિશેષતા હતી, તો એ હતી કે હંમેશા સત્યની ખોજ કરતા રહેતા। નાનપણથી ડુંગર ભગત એવું કહેતા કે મારે મોટા સદગુરુઓને શોધવા છે અને એમની સેવા કરવી છે। એવા સદગુરુ એમને પ્રાપ્ત કર્યા પછી એમના મનમાં ઈચ્છા રહેતી કે હવે મારે સદગુરુને સાચા અર્થની અંદર સેવવા છે। એકવાર એમણે ભગતજી મહારાજને ઓળખી લીધા પછી એમનું સમગ્ર જીવન એમના માટે જ એમને કુરબાન કરી દીધું હતું। શાસ્ત્રીજી મહારાજને જ્યારે ભગતજી મહારાજનો સમાગમ પ્રાપ્ત થયો, આપણને ખ્યાલ છે કે એમનો સમાગમ કરવો ઘણો બધો કઠણ હતો, પણ શાસ્ત્રીજી મહારાજ જે કરતા એમાં એમને પ્રતીતિ હતી। આધ્યાત્મિક માર્ગ છે ને પ્રતીતિનો માર્ગ છે, એમાં આપણે જે કરીએ છીએ એમાં કેટલું કન્વિક્શન છે એના ઉપર આપણી પ્રગતિનો આધાર છે। શાસ્ત્રીમાં બહુ સ્પષ્ટપણે માનતા હતા કે અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત સાચો છે। શ્રીજી મહારાજ એ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે, ગુણાતીતાન સ્વામી અક્ષર બ્રહ્મ છે અને ભગતજી મહારાજ પ્રગટ સત્પુરુષ છે। પછી ગમે તેટલા વિઘ્નો આવ્યા ને એમની સમજણમાં ફેરફાર થયો નથી। આ બહુ અઘરી વસ્તુ છે। આપણે સ્વામીશ્રીને ગુરુ માન્યા અને એવું માન્યું કે આ ભગવાનના અખંડ સત્પુરુષ છે, માનતા હોઈએ આપણે, કારણ કે આપણે પ્રાર્થના કરીએ બધી ફળી જતી હોય, પણ એ આશીર્વાદ આપે ને ન ફળે, ઊંધા પડે તો એ વખતે મનાય તો જ સમજાય ગયો ને। શ્રીજી મહારાજે વચનામૃતની અંદર એ વાત કરી છે કે ભગવાન જયારે દિવ્ય ચરિત્ર કરે ત્યારે તો બધાને દિવ્ય ભાવ રહે, પણ જયારે મનુષ્ય ચરિત્ર કરે અને એ વખતે જો દિવ્ય ભાવ રહે તો સાચું કહેવાય। શાસ્ત્રીજી મહારાજને ભગતજી મહારાજની આવી નિષ્ઠા હતી। એ ભગતજીને શું સમજતા હતા, આપણે જયારે શાસ્ત્રીમાના પત્રો જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે એક સ્થૂળ દ્રષ્ટિએ જોઈએ તો એક ગ્રહસ્થ, એક દરજી ભગત, અને એમના પ્રત્યે આટલો બધો પૂજ્ય ભાવ, આટલો બધો પ્રેમ, આટલો બધો આદર જયારે શાસ્ત્રીજી મહારાજને થયો ત્યારે કઈ દ્રષ્ટિએ જોતા હશે। શાસ્ત્રીજી મહારાજે એક પત્ર લખેલો છે ઠાસરાથી, તારીખ 13/7/1890 ના દિવસે, અને એ વખતે મહુવા એ પોતે બધા હરિભક્તોને લખે છે કે હમારા વતી ભગતજીને વિનંતી કરજો કે જેથી હમોને દર્શનનો લાભ થાય, હમારી તરફ આવે અને સર્વ પ્રકારે અંતરમાં શાંતિ થાય તેવી વિનંતી કરજો। જેમનું સત્સંગની અંદર વારંવાર અપમાન થાય છે એવા પ્રાગજી ભક્ત એને પ્રગટ સત્પુરુષ ભગવાનનું પ્રગટ સ્વરૂપ એમને સમજી લીધા હતા। વડોદરાથી બીજો એક પત્ર મહુવા લખે છે ફરીવાર, જો આ કેટલા પત્ર વારંવાર આવા તો 8-10 પત્રો આવે છે। શાસ્ત્રી મહારાજ કે મારી ઉપર દયા રાખજો ને મારે ભેગા થવાની બહુ જ તાણ છે તે પૂરી કરજો। એક પત્ર શાસ્ત્રીજી મહારાજ લખે છે 30મી મે 1891 ના દિવસે વડતાલથી મહુવા, એમાં લખે છે કે તમે કહ્યું કે તમો સત્સંગમાં જશો કે હું ત્યાં વડતાલ આવીને ભેગો થઈશ, માટે હવે દયા કરીને અત્રે પધારવા વિશે કૃપા કરજો, માટે દાસ પર દયા કરી તેની સર્વ પ્રકારે શાંતિ કરજો। બીજી એક પત્ર છે એ શાસ્ત્રીજી મહારાજ પોતે મહેમદાબાદથી મહુવા લખે છે અને એમાં કહે છે કે હમારે આપના દર્શન થયા તેને આજ રોજ 2 વર્ષ પૂરા થયા, ત્યાર પછી આપનો સમાગમ નથી તેમજ દર્શન પણ નથી, માટે દયા કરી દર્શન સમાગમનું સુખ આપશો।
બીજું આપે મને વાતો કરવાની આજ્ઞા કરી છે તે બીજાને તો શાંતિ તથા સમાસ આપની આજ્ઞારૂપી સત્કર્મથી થાય છે. જો શાસ્ત્રીજી મહારાજની ભાવના કે બીજાને જે સમાસ થાય છે ને મારે લીધે નથી થતો, પણ ભગતજી મહારાજની આજ્ઞાથી હું કથા વાર્તા કરું છું ને એટલે સમાસ થાય છે. ગુરુની આની અંદમ ગુરુ ભક્તિ કહેવાય. શાસ્ત્રીજી મહારાજ કે આપે મને વાતો કરવાની આજ્ઞા કરી છે તે બીજાને તો શાંતિ તથા સમાસ આપની આજ્ઞારૂપી સત્કર્મથી થાય છે, પણ અંતરમાં આપના વિયોગથી બિલકુલ શાંતિ નથી. માટે દયા કરી શાંતિ થાય તેમ આપ કાગળ લખી મોકલશો. બીજું અમારે તમારો આધાર છે ને તમારે વિશ્વાસે બેઠા છીએ, માટે હમોને અખંડ ભગવાન સાંભળે એમ કરજો. શાસ્ત્રીજી મહારાજ છે ને સિદ્ધાંતનિષ્ઠ પુરુષ હતા. એ છે ને કોઈની પાસે નમી ન દે, આમ તો ગમે તેવો હોય ને આગળ. ભગતજી મહારાજ પાસે આટલી કાકલુદી પોતે કરી છે, આટલી નમ્રતા વ્યક્ત કરી છે, ગોપીઓ જેવો પ્રેમ વ્યક્ત કરે છે. કેટલી હદ સુધી એને ભગતજીને ઓળખ્યા છે. એક પત્ર રાજકોટથી લખે છે મોવા, કે છે કે બીજું હાલ આપનો સમાગમ નહીં, તેમજ વિજ્ઞાનદાસજી પણ દેહ મૂકી ગયા, માટે આપ કૃપા કરી હમો સત્સંગી રહીએ તેવો યોગ આપશો. બીજું કાગળ લખી જરૂર આપના સમાચાર લખાવશો ને હિતોપદેશ કરતા રહેજો. શાસ્ત્રીજી મહારાજ કે અમે સત્સંગી રહીએ ને એવું તમે કરજો. કઈ દ્રષ્ટિએ જોતા હશે શાસ્ત્રી મહારાજ ભગતજી મહારાજને? કે છે કે બીજું આ કાગળ ભગતજીને વંચાવી તેનો જવાબ જરૂર લખશો. અમારે તો કાગળનો જ આધાર, તે ન લખો ત્યારે અંતરે સુખ કેમ રહે, એ જ જરૂર કાગળ લખશો. બીજું આ કાગળનો જવાબ તો જરૂર આપ લખશો. એક એક કાગળમાં 4-4, 5-5 વખત શાસ્ત્રીજી મહારાજ લખે કે આ કાગળનો જવાબ તમે લખજો, છતાં જવાબ ના આવે. હવે કેવું થાય? ભગતજી મહારાજ એ કાગળનો પણ જવાબ ના આપે અને છતાં પણ શાસ્ત્રીજી મહારાજની તાણ છે ને ભગતજી મહારાજની એ ઓછી ન થાય. બીજો એક પત્ર રાજકોટથી લખે છે શાસ્ત્રીજી મહારાજ, વિશેષ વિનંતી કે આપના સમાગમની તથા દર્શનની મનમાં ઈચ્છા વર્ત્યા કરે છે તે પૂરી કરશો. હમોને આપનો મેળાપ ન થાય તેનું દુઃખ હોય, પણ આપ દયાળુ છો, માટે કૃપાપત્ર લખાવી મોકલી હમોને શાંતિ કરશો. જરૂર આપના સમાચાર તથા શરીરની પ્રકૃતિ શી રીતે છે તે લખાવશો. આપનો પત્ર આવવાથી મળ્યા તુલ્ય લાભ થશે. હવે આ શાસ્ત્રીજી મહારાજની ભાવના કે ગમે તેમ કરીને ભગતજીનો પ્રત્યક્ષ સમાગમ કેમ થયો, ગુરુની અંદર કેટલા ચોટ્યા હશે. ભગતજી પ્રત્યે એટલો બધો પ્રેમ શાસ્ત્રીજી મહારાજને એક હરિભક્તિ એલચી આપી શાસ્ત્રીજી મહારાજને. તો શાસ્ત્રીજી મહારાજે એ ઇલાયચી હતી ને એ પોતાના ગાતરિયાને છેડે, એ વખતે બીજું કઈ સાધન નહીં, ગાતરિયાને છેડે ગાંઠ વળીને રાખી મૂકી. પછી કોના માટે ખબર છે? ભગતજી મહારાજને આ એલચીમાંથી હું પૂરણપોળી કરીને જમાડીશ, આવો શાસ્ત્રીજી મહારાજનો સંકલ્પ. હવે ભગતજી મહારાજ ક્યારે ભેગા થાય? તો શાસ્ત્રીજી મહારાજ રોજ કપડા તો રોજ ધોવાના હોય, રોજ બદલવાના હોય, તો રોજ પોતે એક ગાતરિયું બદલે ને બીજામાં પાછું બાંધે, પાછું એમાંથી ત્રીજાને છેડે બાંધે. 6 મહિના સુધી એલચી એમણે પોતાના ગાતરિયાના છેડે બાંધી રાખી હતી ભગતજીને પૂરણપોળી કરીને જમાડવા માટે. શું ભક્તિ હશે! કઈ દ્રષ્ટિ એમને કે આ ભગતજી એટલે સાક્ષાત મહારાજ, આ ભગવાન મારી સેવા અંગીકાર કરે છે. આટલો પ્રેમ અને દિવ્ય ભાવ એ શાસ્ત્રીજી મહારાજે ભગતજી પ્રત્યે કરેલો. જયારે ભાદરોડની અંદર ભગતજી મહારાજે બધા સંતોને સુખ આપતા હતા એ વખતે તો આ શાસ્ત્રીજી મહારાજ, વિજ્ઞાનદાસ સ્વામી, મહાપુરુષદાસ સ્વામી, પછી નાથા ભગત હતા, આ બધા તો વિમુખની રીતે એમને કાઢી મૂકાતા વડતાલથી. પણ એમને છતાં પણ એક હતું કે ભગતજીના દર્શનનું સુખ. રોજ ભગતજી મહારાજ કથા વાર્તાનો લાભ આપે અને એમાં એક દિવસ શાકોત્સવ કર્યો. પછી શાસ્ત્રીજી ભગતજી મહારાજે કીધું કે આજ તો રોટલા ને શાક બધાને ખવડાવવા છે. તે બાજરીના રોટલા કર્યા અને પછી વંતાકનું શાક, રીંગણનું શાક અને છાશ, અને પછી ભગતજી મહારાજ કે આજ બધાને બરાબર જમાડવા છે. તો એ વખતે શાસ્ત્રીજી મહારાજ મોટા મોટા રોટલા, એટલા નાના નાના નહીં, મોટા, તો એ તો માંડ અડધો રોટલો ન ખાઈ શકે. ભગતજી મહારાજે 2 રોટલા પીરસાવ્યા એમને. પછી તો ફરી વાર આવ્યા કે હવે એકલો. શાસ્ત્રીમાં જ કે પેટ તણાય છે, ના કે હજી એકલો, એમ કરીને એક ખવડાવ્યો. માંડ માંડ ભગતજી મહારાજની આજ્ઞાથી ખાધો અને પછી ત્રીજી વાર આવે કે હવે અડધો લો. શાસ્ત્રીમાં જ કે હવે તો પેટ ફાટી જવું થયું છે. એ વખતે ભગતજી મહારાજે કીધું કે આ અડધો રોટલો તમે ખાવ તો આજે હું તમને વશ છું, તમે જેમ કહો એમ મારે કરવું. અને પછી 3.5 રોટલા શાસ્ત્રીજી મહારાજને જમાડ્યા અને પછી તો જે દશા થઈ હતી બધાને ખૂબ જમાડ્યા હતા. પછી શાસ્ત્રીજી મહારાજને એ વખતે સંકલ્પ થયો કે આપણે ભગતજીને હવે ચંદનથી અર્ચા કરવી છે. જો આ ભક્તિભાવ, તો કે ભગતજી મહારાજને આપણે ચંદનથી અર્ચા કરવી છે. તો બધા પોતે સ્નાન કરીને આવ્યા અને પછી ચંદનની ગોટીઓ ઘૂટી અને વાટકો ભરીને ચંદન તૈયાર કર્યું. અને પછી ભગતજી મહારાજને કહે ચંદનની જ અર્ચા કરવા દો. ભગતજી કે ન કરાય. એ કે ના, આજે તો તમે વચન આપ્યું છે એટલે કરવું પડશે, અમે જેમ કહીએ એમ આજે તમારે કરવું પડશે. અને આખા શરીરે ભગતજીને ચંદનની અર્ચા કરી શાસ્ત્રીમાં જ કે હવે અમને ભેટો,
કે હવે બહુ થયું, બહુ સુખ આપ્યું. એ કે ના, આજે તો પેટ ફાટી જાય એટલું ખવડાવ્યું છે, તો અમારે કેમ તમારે કરવું પડશે. અને શાસ્ત્રીજી મહારાજ બધા જે વિજ્ઞાનદાસ સ્વામી ને બધા ભગતજી મહારાજ ભેટ્યા. હવે આવા સંકલ્પો ક્યારે થાય, આવો પ્રેમ ક્યારે છે કે મહિમા વિના ન થાય. બાકી શાસ્ત્રી મહારાજ કે સદગુરુ છે, એ કઈ આમ ગ્રહસ્થ હરિભક્ત પાસે આવી માગણી કરે, પણ એમને ભગતજી અંદર ભગવાન દેખાતા હતા અને એમણે એવી રીતે સમાગમ એમને કર્યો. અને પછી ભગતજી મહારાજ રાજી થયા અને એમના સંકલ્પો છે બધા પૂરા કર્યા. શાસ્ત્રીજી મહારાજ કહેતા કે આ પ્રસંગ જો કોઈ સંભાળે તો એના કામાદિક દોષ બળી જાય. શાસ્ત્રીમાં 4 પ્રસંગો બધા સંભાળતા, એમાંનો એક આ હતો. તો ગુરુ પ્રત્યેની આવી ભક્તિ, ગુરુ પ્રત્યેની અનન્ય નિષ્ઠા અને ભગવાન પ્રત્યે આટલો બધો કરતાપણાનો ભાવ આ શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર આપણને દેખાય. અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તન માટે એમને ઓછા વિઘ્નો સહન નથી કરવા પડ્યા. એ આપણે થોડું સમજવા પ્રયત્ન કરવાના છીએ. જ્યારે શાસ્ત્રીજી મહારાજે ત્યાં જુનાગઢની અંદર જન્માષ્ટમીનો ઉત્સવ હતો, એ વખતે એવું નક્કી કર્યું કે આ વખત જે ભગતજી મહારાજનું ત્યાં સન્માન કરાવવું છે. જે સ્થાનની અંદર ભગતજીને અપમાન કરીને કાઢી મૂક્યા હતા, એ જ સ્થાનમાં ભગતજીનું સન્માન થવું જોઈએ. એટલે એમણે એના માટે બધા ચક્રો ગતિમાન કર્યા. શાસ્ત્રીમાં જ મહાવિચક્ષણ પુરુષ, એમણે કોઠારી જીભાઈને આના માટે તૈયાર કર્યા. એ કે હું તૈયાર છું, પણ રાખજી ભગત અહીં પધારે તો. હવે ભગતજી મહારાજ ક્યારે આવે, આચાર્ય મહારાજ કે તો જવાય. અને આચાર્ય મહારાજ ક્યારે તૈયાર થાય, જો બધા વડીલ હરિભક્તો વિનંતી કરે તો આચાર્ય મહારાજ તૈયાર થાય. એટલે શાસ્ત્રીજી મહારાજે ત્યાં ઝવેરીલાલભાઈને કાગળ લખ્યો રાજકોટથી. એમણે કીધું કે અહીં આગળ જયારે જાગા સ્વામી પધાર્યા એ વખતે મારી ઈચ્છા હતી કે તમે સમાગમ કરવા માટે પધારો, પણ તમારે કંઈક કામ એટલે તમે આવી શક્યા નહીં. ભલે જે થયું તે સારું થયું, પણ હવે આપણે જુનાગઢની અંદર ભગતજી મહારાજનું સન્માન થાય અને ત્યાં તમે બધા સમાગમ કરવા માટે આવો એવું આપણે ગોઠવીએ. તો તમે જો હા પાડતા હો તો હું આચાર્ય મહારાજને વિનંતી કરું કે ગુજરાતના મોટા મોટા હરિભક્તોની ઈચ્છા છે કે ભગતજી જુનાગઢ પધારે. શાસ્ત્રીજી મહારાજ ઝવેરીલાલભાઈને લખે છે જો શબ્દો કે કોઠારી જીભાઈએ પણ કીધું હતું કે ગુજરાતથી ઝવેરીલાલ વગેરે હરિભક્તો આવે તો જાગા ભગતને રાજકોટમાં વધારે રોકવા હોય તો રોકજો. તેથી અમોને અહીંના હરિભક્તોને એવો લોભ રહેતો કે આપ આવો તો જાગા ભગતને રહેવાનું વધારે થાય અને શેરડી ભેગી એરડી પણ પાણી પીવે. પછી શાસ્ત્રી મહારાજ કે છે કે તમે બધા ભલે અહીં ના આવ્યા, હવે જુનાગઢ આવો તો એના માટે કે છે કે બીજું પોર ગરડા પધાર્યા હતા તેને 12 માસ થઈ ગયા છે, માટે જુનાગઢ ભગતજી આવે તો ઘણું સારું એમ અમને અખંડ રહ્યા કરે છે. વળી અહીંયાના પણ હરિભક્તોનો ઘણો આગ્રહ છે, પણ તે લોકોને ઉઘાડા ઉઠીને મહારાજને કહેવાની મેં ના પાડી છે, કારણ કે હું અહીં રહ્યો. મહારાજને કહેવાની એટલે કોને, આચાર્ય વિહારીલાલજી મહારાજને કહેવાની કે એ જો કે રાજકોટના હરિભક્તો કે તમે ભગતજીને તેડાવો તો આચાર્યને શું લાગે કે આ શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસે બધાને ચડાવ્યા છે, એટલે કે એ લોકોનો ન કહેવાય, તમે કો ડાયરેક્ટ એમ કે છે. તો એ વળી અહીંના હરિભક્તોને પણ ઘણો આગ્રહ છે, પણ તે લોકોને ઉઘાડા ઉઠી મહારાજને કહેવાની મેં ના પાડી છે, કારણ કે હું અહીં રહ્યો ને એ કહે તો મારા પર નિમિત્ત આવે. માટે આ ફેરે જુનાગઢમાં ભગતજીને બોલાવવા તેમાં તમે ગુજરાતના હરિભક્તો દ્વાર છો, તેથી અમારા જેવા ગરીબ અને પરાધીન કેટલાક ત્યાગીઓને પણ સમાગમ દર્શન થાય. જો દર્શન માટે ગરીબ થયા હતા. શાસ્ત્રીજી મહારાજ ક્યારેય કોઈની સામે કંગાલ થયા નથી, એ તો પોતે આંતરવૈભવોથી પૂર્ણ હતા, પણ એક વસ્તુ માટે ગરીબ થયા, એક વસ્તુ માટે કંગાલ થયા. કોના માટે? ભગતજીના સમાગમ માટે. કે તમે વિનંતી કરે છે કે તમે કંઈક કરો તો અમને દર્શન સમાગમનો લાભ મળે. અને પછી એવું આયોજન ગોઠવાયું અને આચાર્ય મહારાજે હા પાડી કે ભલે ભગતજીને બોલાવો. અને એમનો જે આશીર્વાદનો પત્ર લખ્યો, શાસ્ત્રીજી મહારાજે એ પત્ર પોતે ત્યાં જઈને આણંદ જઈને પોસ્ટ કર્યો, વડતાલની પોસ્ટ ઓફિસમાં નહીં, કારણ કે કોઈ પાછું લઈ લેતો, એટલે આણંદની પોસ્ટ ઓફિસમાંથી પોસ્ટ કરાવ્યો કે જાઓ ભગતજીને સમાચાર મળી કે તમારે જુનાગઢ આવવાનું છે. અને પછી 100 પોસ્ટકાર્ડ પોતાની હાથે લખ્યા, એક એક હરિભક્તને મોકલાને કીધું કે તમે જુનાગઢ આ વખતે સમાગમ કરવા માટે આવજો. અને ઇતિહાસની અંદર અદભુત પ્રસંગ એવો બની ગયો કે જુનાગઢની અંદર જે સ્થાનમાં ભગતજીને વિમુખ કરીને કાઢેલા અને ઝેરના લાડવા ખવડાવેલા, એ જ સ્થાનની અંદર કોઠારી જીભાઈ દ્વારા એવું આયોજન કર્યું કે આચાર્યની જેવું સન્માન. જેવી આચાર્ય મહારાજની બગી એવી જ ભગતજી મહારાજની બગી, જેવો આચાર્યનો ઉતારો એવો જ ભગતજી મહારાજનો ઉતારો. આચાર્ય મહારાજના આસનની બાજુમાં ભગવતજી મહારાજનું આસન પડે, આ તો અશક્ય જેવું કહેવાય. હા, પણ એ વખતે એની કથાની અંદર બધા સંતો હરિભક્તો બેસે, જાગા સ્વામી ભેગા થાય, ભગતજી મહારાજ, અને આનંદની છોડો ઉછળે. હવે એવો જયારે પ્રસંગ ઉભો થયો એ વખતે જાગા સ્વામી બહુ આનંદમાં આવી ગયા કે આ વખતે તો માયા પર બરાબર પગ મૂક્યો છે. અને પછી એમને શાસ્ત્રીજી મહારાજને આનંદમાં આવીને કીધું કે તમે છે ને હવે વિહારીલાલજી મહારાજ પાસે જાઓ અને એમને તમે એવી વાત કરો
કે જો એ આચાર્ય મહારાજ પોતે અક્ષર અને પુરુષોત્તમની જોટે મૂર્તિઓ પધરાવે તો હું એને મહાપુરુષ જેવા 2 દીકરા આપું. હવે વિહારી લાલજી મહારાજને પુત્રની ઈચ્છા બહુ હતી, સંતાન નહોતું, વારસદાર કોઈ નહીં, અને એના માટે ઘણા પ્રયત્નો પણ એમને કરેલા કે દીકરો થાય. હવે એ કઈ એનું ફળીભૂત થયું નહોતું. એટલે જાગા સ્વામીને હતું કે જો આપણે આવી રીતે કહેશું તો આચાર્ય તૈયાર થઈ જશે. એટલે આચાર્ય મહારાજ પાસે શાસ્ત્રીજી મહારાજ ગયા અને વાત કરી કે જાગા સ્વામી એવા આશીર્વાદ આપે છે કે જો તમે અક્ષર પુરુષોત્તમની મૂર્તિ પધરાવો તો 2 દીકરા આપે મહાપુરુષ જેવા. એ વખતે આચાર્ય મહારાજે કીધું કે તમારી વાત સાચી, જાગા સ્વામી એવા સમર્થ પુરુષ છે, મને ધાર તો 2 દીકરા આપે, મને વિશ્વાસ છે, પણ એ મારાથી થઈ શકે નહીં. જો આચાર્ય મહારાજ કે છે જે વખતે કઈ રબર સ્ટેમ્પ જોવા નતા એ વખતે તેમની સત્તા હતી. એ વખતે એમણે કીધું કે આ ભેખ છે ને એ ઉપાધિ કરે. અને બીજી વસ્તુ શું કે આ 2 જણ જ્યાં સુધી બેઠા છે, એક કોણ, વડતાલના ગોરધનભાઈ કોઠારી અને બીજા ગરડાના ભીમજી કોઠારી, ત્યાં સુધી મારું ધાર્યું થવા દે નહીં. માટે એ વાત મારાથી બની શકશે નહીં. આ વાત આવી શાસ્ત્રીજી મહારાજે જયારે કરી જાગા સ્વામી પાસે કે આવી વાત થઈ છે, જાગા સ્વામી ઊંડા ઉતરી ગયા, 15 મિનિટ બોલ્યા નહીં. અને પછી એમને કીધું કે એ કામ તું ન કરે. શાસ્ત્રીજી મહારાજ કે અમે સાધુ કહેવાય, હા, અમારે ખાલી એક પોસ્ટકાર્ડ લખવું હોય ને, 1 પૈસાનું પોસ્ટકાર્ડ આવે તો અમે કોઠારમાં પોસ્ટકાર્ડ લેવા માટે જઈએ ને તો કોઠારી અમને 10 પ્રશ્નો પૂછે કે તમારે ક્યાં બૈરી છોકરા છે, તમારે ક્યાં વ્યવહાર છે, તમારે ક્યાં કોઈને પરણાવવા મંડાવવાના છે, શેનો પોસ્ટકાર્ડ લખવું છે, હું લખીને કરશો, આવા પ્રશ્નો અમને પૂછે. એટલે અમે છે ને પછી શાસ્ત્રી મહારાજ કે અમે નીચું માથું ખાલી આમ બેસી રહ્યા, આમ બોલીએ નહીં કઈ, મૂંગા. એટલે પછી 10 મિનિટે 1 પોસ્ટકાર્ડનો ઘા કરે, હાથે તો ના આપ્યો. એ કે 1 પત્તો લેવામાં આટલો દાખલો અમને પડે છે, આ મંદિર અમારાથી થાય. જાગા સ્વામી કે તમે સંકલ્પ ન કરો તો તમારી ખોટને પૂરા ન કરીએ તો અમારી ખોટ. એમ કરીને પછી જાગા સ્વામી આશીર્વાદ આપ્યા અને શાસ્ત્રીજી મહારાજે એ બીડું હાથમાં લીધું. પણ હાથમાં લીધું પછી વિરોધ અને વિરોધ, સખત વિરોધ. જે કાર્ય હાથમાં ઉપાડ્યું એમાં કેટલા વિરોધ. શાસ્ત્રી મહારાજ જ્યાં રહે ત્યાંથી કાઢી મૂકે, રાજકોટ રહ્યા તો ત્યાંથી એમને કાઢી મૂક્યા, જુનાગઢ રહ્યા ત્યાંથી વિરોધ થયો નીકળવું પડ્યું, સારંગપુરા ત્યાંથી વિરોધ થયો ને નીકળવું પડ્યું. બધેથી એ સખત વિરોધની વચ્ચે શાસ્ત્રીજી મહારાજે પકડી રાખ્યું કે અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન છે એને આપણે પ્રવર્તાવવું છે. હવે જો સાચી વાત એમને મનાઈ ગઈ તો એમણે મૂકી નથી. ઉપાધિઓ તો બહુ થઈ. એકવાર ગોરધનભાઈ કોઠારી એમને બોલાવ્યા શાસ્ત્રીજી મહારાજને અને પછી કીધું કે બીજું તો બધું બરાબર, પણ તમે આટલી બધી વાત કરો છો તો એનાથી તમને ઉપાધિ બહુ થશે. શાસ્ત્રી મહારાજ કે જો આપણે સાચી વાત સમજ્યા છીએ તો બીજાને શું કામ ન કરીએ. તો એ વખતે ગોરધનભાઈ કોઠારી કે બીજું તો બધું બરાબર છે, પણ આ ભેખને બધા છે ને, તમારું બધા ભેખ બધા એ છે ને કોષ અને કોદાળો લઈને તમારું મૂળ ખોદવા તૈયાર થઈ ગયા છે, તમને નહીં છોડે. એટલે તમે બધું માથાકૂટ મૂકો ને આ બધું શું આટલું બધું મંડ્યા છો, ભજન કરો ને બેઠા બેઠા. શાસ્ત્રીજી મહારાજે એ વખતે વાત કરી ગોરધનભાઈ કોઠારીને કે આપણે કોઈ ક્રિયાના ધણી થઈશું તો તેનો ભાર આપણને વળગશે. જો આ સમજવા જેવું છે. આપણે કોઈ ક્રિયાના ધણી થઈશું તો ક્રિયાનો ભાર આપણને વળગશે, પણ શ્રીજી મહારાજ કરતા હરતા છે એમ સમજીશું તો શ્રીજી આપણને કોઈ આંચ આવવા દેશે નહીં. છતાં પણ જો દુઃખ આવશે તો શ્રીજી કસની કરે છે તેમ જાણી આપણને શુદ્ધ કંચન જેવા કરવા તાવે છે તેમ માનીશું. પછી મનમાં તો ઉપાધિને દેખીને મૂંઝવણ પામવી જ નથી. વળી મહારાજે કહ્યું છે કે મને જે વાત સમજાણી એ વાત બીજાને ન કરું તો શા કામની. આ શાસ્ત્રીજી મહારાજનો સિદ્ધાંત હતો. પોતે કામ બધું કરતા હતા, ભગવાનનું જ કાર્ય કરતા હતા, પણ નિષ્ઠા એમને એવી રાખેલી કે હું કઈ કરતો નથી, મહારાજ પોતે કરે છે. અને એટલે શાસ્ત્રીજી મહારાજનું જે કાર્ય હતું એ કઈ સામાન્ય નહોતું. નાનપણથી એમની પ્રતિભા તો બધા જ જાણતા હતા. નાનપણની અંદર યોગેશ્વર દાસ સ્વામીએ કીધું કે છોકરા તારામાં તેજ અપાર છે, તો એ એમને અનુભવ થયેલો. નાનપણથી એમના પ્રત્યે ગોવર્ધનભાઈ કોઠારી છે પોતે આકર્ષાયેલા અને પછી એમનું કાર્ય જોઈ મોટા મોટાને એમના પ્રત્યે જે આકર્ષણ થયેલું એ આપણે જાણીએ છીએ. મુરલીધર દાસ હતા ડભોઈની અંદર અને એમને શાસ્ત્રીજી મહારાજે જયારે ભગતજી મહારાજને જાગા સ્વામીના મહિમાની વાતો કરી, હવે એ તો પેલા બધા વિરોધી હતા, પણ આ વાત સાંભળીને પોતે બોલી ગયા કે અહો યજ્ઞ પુરુષ દાસ, આવી વાતો તો અમે જિંદગીમાં સાંભળી નથી, આજે વાતો કરી તમે અમારું અંતર ઠારી દીધું. યજ્ઞ પુરુષ દાસ, તમે તો હદ વાળી લીધી, અમારી હઠ માનની ઈર્ષા ઓગાળીને તમે શુદ્ધ કરી દીધા. અમદાવાદની અંદર એક 90 વર્ષના બ્રહ્મચારી હતા સ્વામી કૃષ્ણ સ્વરૂપાનંદજી, અને એમણે શંકરાચાર્યને શાસ્ત્રાર્થમાં હરાવેલા. આટલા બધા વિદ્વાન હતા. એ કૃષ્ણ સ્વરૂપાનંદ સ્વામી એક કાયમ કોઈ વડતાલ જતું હોય અમદાવાદથી તો એવું કહેતા
કે તમે વડતાલ જાઓ છો તો શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસને મારા વતી 5 દંડવત કરજો. એમનો સમાગમ મને ન થયો તો ગુણાતીતાન સ્વામીને ગોપાલ સ્વામીને ઓળખી શકત નહીં. હવે શાસ્ત્રીમાની એના કરતા 3જા ભાગની ઉંમર, 30 વર્ષની ઉંમર, પેલા 90 વર્ષના, પણ એમની પ્રતિભા એવી હતી, આટલા એમનાથી પોતે પ્રભાવિત થયા હતા. ચંદુભાઈ વિદ્યાધિકારી, જે ગોંડલ સ્ટેટની અંદર બહુ ઊંચી પોસ્ટ ઉપર હતા, એમણે વાત કરી કે શાસ્ત્રીજી મહારાજ છે એ કેવળ બ્રહ્મ વિદ્યાના પ્રવર્તક છે. એટલું જ નહીં, તેઓ આદર્શ ભક્ત અને સેવક પણ છે. ગોંડલ અક્ષર મંદિરમાં 60 ફૂટ પાયામાં ઉતરી તેમને કામ કરતા મેં નજરે જોયા છે. પાનેલીની ખાંડમાંથી પથ્થર કઢાવતા ને અસહ્ય તાપમાં ખાવા પીવાની દરકાર વગર પણ મહેનત કરતા મેં એમને જોયા છે. તો ભગત એમનો જે શાસ્ત્રીજી મહારાજની પ્રતિભા હતી એ મોટા મોટાને સ્પર્શી ગઈ હતી. કનૈયાલાલ મુનશી, જે ભારતના એક વખતના બહુ જ મોટા સાહિત્યકાર કહેવાય, એની સાથે ઇતિહાસકાર કહેવાય, એની સાથે સાથે એ પોતે પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી કહેવાય અને ભારતના બંધારણના ઘડવૈયા પણ ખરા. એમણે એવી વાત કરી કે સ્વામિનારાયણ ભગવાન પછી આશરે 150 વર્ષે તેમના જ ઐશ્વર્ય, પ્રતાપ, દિવ્યતા, યોગેન્દ્રપણાનો વારસો આજે શાસ્ત્રીજી મહારાજમાં સંપૂર્ણપણે જોઈ શકાય છે. જો આ મહાપુરુષને વડતાલવાળાએ બરાબર ઓળખ્યા હોત અને તેઓ શ્રી વડતાલ રહ્યા હોત તો આજે આખા હિન્દુસ્તાનમાં ઘેર ઘેર સ્વામિનારાયણનું ભજન થતું હોત. આવા તો ઘણા બધા નંદાજી જેવાને પણ શાસ્ત્રીજી મહારાજ પ્રભાવિત કરી ગયા. પણ આ બધું જ જે હતું એની પાછળ એક જ વસ્તુ હતી, શાસ્ત્રીજી મહારાજે ભગવાનને આગળ રાખેલા. ભગવાનને આગળ રાખેલા, મુશ્કેલીઓની વચ્ચે ભગવાનને આગળ રાખવાને આ આપણે કરવાનું છે. બાકી કેવું થાય છે કે આપણે આમ ભગવાનની વાત કરતા હોઈએ, મહિમાની વાત કરતા હોઈએ, પણ શ્રીજી મહારાજે પ્રથમના 74માં વચનામૃતમાં વાત કરી કે આ બધી સમજણ ઓળખાય ક્યારે? આપતકાળ આવે ને ત્યારે સમજણ કળાય. એમને તો આપણને બધું લાગતું હોય કે ભગવાન કરતા હરતા છે, પણ આપણા પોતાના ઉપર આવે ને ત્યારે મનાય, એ ખરું કહેવાય. જ્યારે આપણા બધા પાસા ઊંધા પડે. આ બે વસ્તુનું બેલેન્સ કરવું બહુ અગત્યનું છે. ઘણી વખત શું થાય કે આપણે કે બસ ભગવાન કરતા હરતા આપણે બેસી રહીએ કે કાંઈ નહીં, જે કરવું હોય તે થાય એમ કરીને બેસી રહીએ. કાં તો શું કરીએ કે બસ આપણે જ બધું કરીએ છીએ એટલે ભગવાનનો કરતા પણ ઉડી જાય અને પછી આપણે મહેનત કરીએ પણ ભાર બધો આપણે માથે લઈને ફરીએ અને એમાં જો સફળતા મળે તો ફૂલાઈ જઈએ અને નિષ્ફળતા મળે તો નાસીપાસ થઈ જઈએ. તો આ બે વસ્તુની જે બેલેન્સ કરવાનું છે ને શાસ્ત્રીમાં જ આપણને એ શીખવાડેલું છે. લિખિત યજ્ઞ પુરુષ દાસજીમાંથી આપણે એ શીખવાનું છે કે ગમે તેવા પ્રસંગો આવે ને એમાં શાસ્ત્રીજી મહારાજની સ્થિરતા છે એ ક્યારેય ઓછી થઈ નથી અને એ આપણને એમના ઘણા બધા પ્રસંગોની અંદર દેખાય છે. શાસ્ત્રીજી મહારાજ એ પોતે જ્યારે સારંગપુરની અંદર હતા અને એ વખતે ત્યાં આગળ એમને તાવ આવ્યો તો ત્યાં જે રૂખડ ખાચર અને પેલા જગજીવન શેઠ હતા એ બંને શાસ્ત્રી મહારાજને કીધું કે સ્વામી તમને આટલું બધું દુઃખ થયું, રડવા માંડ્યા. શાસ્ત્રી મહારાજ કે જો રડવાની કઈ જરૂર નથી. એમણે કીધું શાસ્ત્રીજી મહારાજે કે તમારે જો મારી બીમારી કાઢવી હોય ને તો છે ને મારી કથા વાર્તા તમે સાંભળો. અને શાસ્ત્રીમાં જે કથા વાર્તા ચાલુ કરી પેલા સાંભળીને તાવ ઉતરી ગયો. શાસ્ત્રીજી માને કથા વાર્તા જીવન હતું. મુશ્કેલીની અંદર ભજન કરવું એમને જીવન માનેલું. આ એમણે આપણને શીખવાડેલું છે. આપણે નાસીપાસ થઈ જઈએ છીએ. જ્યારે શાસ્ત્રીજી મહારાજ ગોંડલનું મંદિર બનાવતા હતા અને એ વખતે કેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી કે માણસો બધા કામ કરનારા સાથે સંતોય બધા કરતા હોય. યોગીજી મહારાજ કામ કરતા હતા અને એ વખતે યોગીજી મહારાજના હાથની આંગળીએ સાપ કરડી ગયો અને એ સાપ એટલો ઝેરી હતો કે યોગીજી મહારાજની આંગળીનો અડધો ભાગ ખવાઈ ગયો હતો. આખી જિંદગી એની નિશાની યોગીજી મહારાજની આંગળીએ રહી ગઈ હતી. હવે યોગીજી મહારાજને સાપ કરડ્યો એટલે તો બેભાન થઈ ગયા. આખા મંદિરમાં સમાચાર ફેલાઈ ગયા અને યોગી મહારાજ એટલે પ્રાણ કહેવાય મંદિરનો. બધાને એમના પર હેત એટલે બધા દોડી આવે કે જોગી મહારાજને કંઈક થયું, જોગી મહારાજને કંઈક થયું. અરે રાજ્યની અંદર સમાચાર ફેલાઈ ગયા તો ચંદુભાઈ વિદ્યાધિકારી બધા મોટા મોટા અધિકારીઓ આવી ગયા કે જોગી મહારાજને કઈ પ્રશ્ન ઉભો થયો છે એટલે બધા ત્યાં આગળ આવી ગયા અને ત્યાં આગળ જોગી મહારાજ હતા એને બધા દવાખાને લઈ જવાને ત્યારે કે તાત્કાલિક આપણે સરકારી દવાખાને લઈ જઈએ. શાસ્ત્રીજી મહારાજને ખબર પડી. એમણે કીધું કે દવાખાને લઈ જવા નથી. કે કેમ? શાસ્ત્રીજી મહારાજ કે ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં એવું લખ્યું છે કે સ્વામિનારાયણ નામના મહામંત્રથી કાળા નાગનું પણ ઝેર ન ચડે. અને શાસ્ત્રી મહારાજ કે આપણે એટલા માટે ધૂન કરો સ્વામિનારાયણ મહામંત્રની ઉતરી જશે. એ વખતે પહેલા બધાએ કીધું સ્વામી અત્યારે આવો રિસ્ક ન લેવાય. આ જોગી મહારાજને અત્યારે દવાખાના ભેગા કરો પછી ધૂન પછી કરજો. શાસ્ત્રીજી મહારાજ કે ના, આ સ્વામીના વચન છે, અત્યારના અક્ષર ડેરીમાં લઈ જાઓ ને ધૂન કરો. આ પ્રસંગ સામાન્ય દેખાય છે
પણ શાસ્ત્રીજી મહારાજને કેટલી સ્વામિનારાયણ મહામંત્રની નિષ્ઠા અથવા તો શાસ્ત્રીમાં કેટલું મોટું જોખમ લેતા હતા એ કહો તમે. જોગી મહારાજ સંસ્થાની જંગમ એસેટ કહેવાય. જોકે જોગી મહારાજને કાંઈ થઈ જાય તો શાસ્ત્રીમાનું સર્વસ્વ જતું રહે ને, બધું એ જ હતા. હવે એ યોગીજી મહારાજને કાંઈક થઈ જાય તો શાસ્ત્રીમાં એની ચિંતા ન કરી. શાસ્ત્રીજી મહારાજ કે લઈ જાઓ એને અક્ષરદેરીમાં અને પછી ધૂન ચાલુ કરો. 3 કલાક ધૂન ચાલી અને યોગીજી મહારાજે આંખ ખોલી આમ, અને એ વખતે બધાને ખબર પડી કે આ મહામંત્રનો પ્રતાપ. પણ ભગવાનનું ભજન આપણે કરીએ છીએ, પણ આટલી શ્રદ્ધા આપણને છે, આટલો વિશ્વાસ. ગુણાતીતાન સ્વામી વાતોમાં લખ્યું છે કે આપણે છે ને બધા આમ ભગવાનને સર્વ કરતા બધું કહીએ, પણ મંદિર બધા લૂંટાઈ જાય અને ભગવાન આપણને કઈ મદદ ન કરે, એ વખતે સર્વ કરતા સમજાય? એ વખતે સમજાય તો આપણે સમજાય કહેવાય, બાકી તો આમ હરકું જ છે ને. પણ એવા સંજોગોની અંદર પણ એમની નિષ્ઠા શાસ્ત્રીમાની ડગી નથી. તો આપણને પણ શ્રદ્ધા, આપણે કોઈ પણ સંજોગોની અંદર શ્રદ્ધા ન ગુમાવી જોઈએ. યોગીજી મહારાજ પોતે જયારે ગોંડલની અંદર હતા, શાસ્ત્રીમાના વખતનો જ પ્રસંગ છે, તો મંદિરના બાંધકામની બધી જવાબદારી એમની. અને પરિસ્થિતિ કેવી ખબર છે? પરિસ્થિતિ એવી કે 2 દિવસ પછી કડિયાઓની પગારની રકમ ચૂકવવાની હતી અને સિલકની અંદર ખાલી 8 આના. તો હકા બાપુ હતા, એ પોતે યોગીજી મહારાજની પાસે ગયા અને ત્યાં જઈને વાત કરી કે આ બધા કડિયાઓના પગારની રકમ ચૂકવવાની છે, 2 જ દિવસ બાકી છે અને સિલકમાં ખાલી 8 આના છે, હવે શું કરશું? એટલે યોગીજી મહારાજ કે કાગળ લાવો અને પેન લાવો. એટલે હકા બાપુને એમ થયું સારું કોકને કાગળ લખીને યોગી બાબા પૈસા મગાવી આપશે. એટલે પેલું કાગળ લાવ્યા, પેન લાવ્યા અને યોગીજી મહારાજ અંદર લખવાની શરૂઆત કરી કે હે શાસ્ત્રીજી મહારાજ, હે મહારાજ, હે શ્રીજી મહારાજ, હે ગુણાતીતાન સ્વામી, હે શાસ્ત્રીજી મહારાજ, કડિયાઓના પગારની રકમ મોકલી આપજો, આ તો તમારું કામ છે. હા કા બાપુ ક્યાં કોને લખે છે કાગળ? અને પછી તો એક બાજુ હસવું આવે ને એક બાજુ થાય રડવું કે હસવું કે ખબર ન પડે શું કરે છે. પછી કાગળ બંધ કર્યો. પછી કે હાલો, કે ક્યાં જાવ? કે અક્ષરદેરીમ. બીજે ક્યાં? તે હાથ પકડીને અક્ષરદેરીમ લઈ ગયા અને ત્યાં ચરણાની ઉપર કાગળ મૂક્યો, એની ઉપર પુષ્પ મૂક્યા. હકા બાપુ કે હવે શું કરવાનું? યોગી બાપા કે ધૂન કરવાની, બીજું શું? ત્યાં આંખો બંધ કરી અને યોગી બાપાએ ધૂન ચાલુ કરી. અને બાપાની ધૂન કેવી ખબર છે? આપણે તો પેલું લયબદ્ધ ધૂન ચાલે, તબલા, હાર્મોનિયમ બધું ભેગું હોય. યોગી બાપાની ધૂન એટલે આંખો બંધ કરીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી બંધ જ ન થાય, શ્વાસે ન લે વચ્ચે, એમ ધૂનની ધડબડાટી બોલાવી. એટલે હકા બાપુને એમ કે હમણાં પૂરી થશે, 10-10 મિનિટે આંખો ખોલીને જોવે કે પૂરી થઈ કે નહીં, પૂરી થઈ કે નહીં. અને યોગી બાપા તો જે મંડ્યા ધૂન કરવા, પ્રાર્થના કરવા, એમ કરતા 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 કલાક થયો, 1.25 કલાક થયો, 1.5 કલાક થયો. અને એ વખતે રાજકોટથી મોરારજીભાઈ શેઠ આવ્યા, યોગી બાપાને પગે લાગીને કે બાપા જય સ્વામિનારાયણ, આ તિથિના 1300 રૂપિયા લાવ્યો છું, મારે ક્યાં આપવાના છે કહો? યોગી બાપા કે જો હકા બાપુને આવી મહારાજે ઊંડી મોકલી. અને જ્યાં ઓફિસની અંદર ગયા ને ત્યાં શાસ્ત્રીજી મહારાજનો 2000 રૂપિયાનું મની ઓર્ડર આવીને પડ્યું અને કડિયાઓના પગારની રકમ છે એ ચૂકવાઈ ગઈ. પણ આવા સંજોગોમાં જયારે કઈ દેખાતું ન હોય, વાદળા નથી દેખાતા, વરસાદ માટે ધૂન કરવાની કેવી ભારે પડે, પણ સ્વામી એ કરે છે. જયારે આપણને કોઈ ચાન્સ ના દેખાતો હોય, મુંબઈની અંદર પ્રમુખ સાંઈ મહારાજ બિરાજમાન હતા 1995ની સાલની અંદર, અને એ વખતે ત્યાં અક્ષરધામનું આપણે લંડન સ્વામિનારાયણ મંદિરના ઉદઘાટન માટે સ્વામી અઠવાડિયા પછી નીકળવાના હતા. એ દરમિયાન ત્યાં મુંબઈની અંદર વરસાદ બહુ ખેંચાતો, 15-20 દિવસ થઈ ગયા હતા સિઝનની ઉપર, અને છતાં વરસાદનું એક ટીપું નહીં. અને જો મુંબઈમાં વધારે 10-15 દિવસ ખેંચાય તો પૂરું દુષ્કાળ જેવું વાતાવરણ, ને ત્યાંનો દુકાળ તો બહુ ભારે પડે. કાઠિયાવાડમાં તો હજી નીકળી જાય, પણ ત્યાં તો પીવાના પાણીની તંગી પડી જાય, આવી પરિસ્થિતિ હતી. એટલે બધાને બહુ ચિંતા હતી. બધા જ છાપાઓએ આગાહી કરી દીધી કે આવતા 15 દિવસ સુધી વરસાદનું ટીપું પડે એવી કોઈ શક્યતા નથી. આવો હવામાન મથકની માહિતી છે. આ વાત સ્વામી પાસે થઈ. સ્વામી કે આપણે ધૂન ચાલુ કરો. એટલે સંતોએ કીધું સ્વામી પણ આમાં ધૂન કરવાની કઈ જરૂર જ નથી, કારણ કે બધી થવાનું છે જ નહીં, પછી ધૂન શું કરવાની? સ્વામી કે ના, કાલ સવારથી ધૂન ચાલુ કરો, હું આવીશ ધૂનની અંદર. અને ઠાકોરજી પાસે સવારને સાંજ સ્વામી અડધો કલાક બેસે, બાપા બેસે, અને ધૂન ચાલુ કરી, સવારે ધૂન કરી, સાંજે ધૂન કરી, અને બીજે દિવસે સવારે ધૂન થઈને ત્યાં તો બધા છાપાની બધી આગાહી ખોટીને ધોધમાર વરસાદ આખા મુંબઈની અંદર. પણ સ્વામીએ કર્યું અને પછી ધૂન ચાલુ રાખી. પાછી સ્વામીશ્રી પછી ત્યાંથી લંડન આવ્યા અને ઉતર્યા સ્વામી એરપોર્ટ પર, અને ગાડીમાં બેસીને સ્વામી મંદિર જતા હતા. અને સ્વામી ત્યાંથી મુંબઈ ફોન કર્યો. રામચરણ સ્વામીએ ફોન ઉપાડ્યો. એ કે સ્વામી પહોંચી ગયા? સ્વામી કે સુખરૂપ પહોંચી ગયા છે, પણ સમાચાર એ આપવાના છે કે ધૂન બંધ ન કરતા, એ ચાલુ રાખજો. હવે સ્વામીને ધૂન, ભજન, એની અંદર શ્રદ્ધા છે. આપણે છે શ્રદ્ધા ચૂકી જઈએ છીએ પ્રાર્થનાની અંદર કે આ તો આપણે માણસનું કર્યું થાય છે, આમ કર્યું થાય છે, આનું કર્યું થાય છે, કોઈનું કાંઈ કર્યું થતું નથી. છેલ્લે કોનું કર્યું થાય છે? ભગવાનનું કર્યું થાય છે. આ વિશ્વાસ આપણને ટાણે રહે
તો ખરું કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજ લંડનની અંદર 1990ની સાલમાં બિરાજમાન હતા અને એ વખતે અડધી રાત્રે એમના સેવક જાગી ગયા અને એમણે જોયું કે સ્વામી પોતે પલંગમાં બેઠા બેઠા કઈ પ્રાર્થના કરે છે. એમણે કીધું ક્યાં સુધી ચાલે જોઈએ આપણે. 1 કલાક સુધી સ્વામીએ પ્રાર્થના કરી. રાતના 2:30-3 વાગ્યા અને સ્વામી જયારે સુવા ગયા એ વખતે સેવકે પોતાનો હાથ આપ્યો અને પછી પૂછ્યું સ્વામી શું કરતા હતા? બાપા કે હું પ્રાર્થના કરતો હતો. કે સ્વામી અડધી રાત્રે અત્યારે આમ કલાક પથારીમાં બેસીને શેના માટે પ્રાર્થના? સ્વામી કે ગુજરાતમાં ને કાઠિયાવાડમાં વરસાદ નથી ને એટલા માટે હું પ્રાર્થના કરતો હતો કે ત્યાં હરિભક્તોને શાંતિ થાય, વરસાદ પડે. હવે વિચાર કરો, જે ગુજરાત ને કાઠિયાવાડના હરિભક્તો પોતાને ઘરે બેઠા હતા ને તરસ્યા હતા, એ લોકોએ પોતાના માટે અડધી રાતે ઉઠીને પ્રાર્થના નહીં કરી હોય. સ્વામી ત્યાં બેઠા બેઠા, કારણ કે શ્રદ્ધા છે. આપણને વિશ્વાસ નથી કે હું અડધી રાત્રે ઉઠીને કલાક કરું પણ વરસાદ ક્યાં પડવાનો છે, પછી શું કરે પ્રાર્થના? એવું હોય આપણને. પણ સ્વામી કે ભગવાન પ્રાર્થના સાંભળે છે, એની અસર થાય છે ને ભગવાન જ સર્વ કરતા હરતા છે. આવી સમજણ મુશ્કેલ વાળી પરિસ્થિતિમાં નથી થઈ ગઈ એમની. સામાન્ય પરિસ્થિતિમાં તો આપણને શ્રદ્ધા રહે, પણ મુશ્કેલીની પરિસ્થિતિમાં ભગવાનમાંથી શ્રદ્ધા ન ડગવી, આનું નામ શ્રદ્ધા કહેવાય. તો સત્પુરુષ આપણને એ શીખવાડે છે. મહાજનો યેન ગતઃ સપંથાહ. શાસ્ત્રીજી મહારાજ આવી શ્રદ્ધા રાખી છે, યોગી બાપાએ આવી શ્રદ્ધા ભગવાનની અંદર રાખી છે અને આપણે પણ એવી રાખવાની છે. કારણ કે શ્રીજી મહારાજે મધ્યના 21મા વચનામૃતની અંદર બહુ સ્પષ્ટ સમજણ આપેલી છે. મહારાજે પોતે વાત કરેલી કે સર્વ કરતા કોણ છે? એક ભગવાન. મહારાજ કે જીવનું કલ્યાણ તો એટલી જ વાતમાં છે કે સર્વ કરતા ભગવાનને માનવા. પછી મહારાજે વાત કરી કે એની અંદર પણ એવું છે કે કોઈક જગ્યાએ દેશનું પ્રધાનપણું હોય, કોઈક જગ્યાએ કાળનું પ્રધાનપણું હોય, કોઈક જગ્યાએ ક્રિયાનું પ્રધાનપણું હોય, કોઈક જગ્યાએ સંઘનું પ્રધાનપણું હોય. આવા 8 પરિબળો મહારાજે બતાવ્યા છે. એટલે શું થાય કે કોઈક વખત ખરાબ કાળ આવી જાય તો પછી એને લીધે ખરાબ પણ થતું આપણને દેખે. મહારાજે શ્રીજી મહારાજ જયારે હયાત હતા, શ્રીજી મહારાજની પરિસ્થિતિની અંદર એ વખતે દુષ્કાળ પડેલો અને એ પરિસ્થિતિમાં 69 કાળ એવો પડેલો કે કઈ ખાવા અનાજ મળે નહીં. હવે ભગવાન પૃથ્વી પર હોય ને એ વખતે પણ દુકાળ પડવા દીધો. કાળનું પ્રધાન પણ એમણે ચાલવા દીધું, બાકી ધારે તો ન પણ ચાલવા દે. તો શ્રીજી મહારાજે મધ્યના 21મા વચનામૃતમાં એ વાત કરી છે કે ક્યારેક દેશ ખરાબ હોય, કાળ પ્રધાન હોય, ક્રિયા પ્રધાન હોય, સંઘ પ્રધાન હોય, તો આપણને સમાજની અંદર કંઈક ખરાબ થતું એવું દેખાય તો એ પણ એવું સમજવું કે ભૂંડો કાળ છે, એટલો સમય પૂરતું એ રહેવાનું છે, પણ એ કાયમ માટે રહેતું નથી. તો એમાં નાસીપાસ ન થવું. શાસ્ત્રીજી મહારાજે સંજોગોમાં નાસીપાસ ન થાય, સ્થિરતા રાખી મંડ્યા રહ્યા. સંઘર્ષ પૂરો કરવાનો, આપણો પ્રયત્ન પૂરો કરવાનો, પણ બળ કોનું રાખવાનું કે ભગવાન બેઠા છે. એ દેશ કાળ ક્રિયા સંઘ બધાનું ભગવાન જેટલું ચાલવા દેશે એટલું ચાલશે. નહીં ચાલવા દેવું હોય ત્યારે અણુ માત્ર પણ ચાલવા દેશે નહીં. આ શ્રીજી મહારાજના શબ્દો છે મધ્યના 21મા વચનામૃતની અંદર. મહારાજ ત્યાં વિસનગર જતા હતા અને એ વખતે મૂળજી બ્રહ્મચારી એમની પાછળ પડ્યા અડધી રાત્રે કે મહારાજ અત્યારે અડવાને પગલે એકલા ક્યાં હાલ્યા? એટલે મહારાજે કીધું કે વિસનગરનો સૂબો છે ને અમારા હરિભક્તોને બહુ દુઃખ દે છે, એટલે અમારે ત્યાં જવું છે. તો મૂળજી બ્રહ્મચારીએ કીધું કે મહારાજ આ વિસનગરનો સૂબો તો તમારો દુશ્મન છે, તમે તે એકલા જશો તો તમને પકડી લેશે, એટલે આપણે તો બધું આ કાઠી દરબારો ને બધા તમારા અંગરક્ષકો સાથે જવું જોઈએ. મહારાજે મૂળજી બ્રહ્મચારીને કીધું કે બ્રહ્મચારી આ ઝાડના પાંદડા હલે છે ને કોણ હલાવે છે? એ કે મહારાજ પાંદડાને તો પવન હલાવે છે. મહારાજ કે પવનને કોણ હલાવે છે? એ કે મહારાજ ભગવાન, પવનને તો ભગવાન હલાવે છે. મહારાજ કે ભગવાન કોણ છે? એ કે મહારાજ તો તમે છો. મહારાજ કે બસ એટલું જ સમજવાનું છે, આટલું જ સમજવાનું છે કે અમારા હલાવ્યા વિનાનું કોઈનું પાંદડું પણ હલતું નથી. શ્રીજી મહારાજે ત્યાં એ જ વાત કરી છે કે અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. મારી મરજી વિના કોઈનું તરણું પણ તોડ્યું તૂટતું નથી. એટલે સમજવું કે આ લોકની અંદર ગમે ત્યારે ખરાબ દેશકાળ આવે તો અસત દેશ, અસત કાળ, અસત પુરુષ, અસત સંઘ એવું જયારે આવે ત્યારે આપણને સમાજનું ખરાબ થતું દેખાય. એ વખતે આપણે શું કરવાનું? તો એ વખતે ગીતાનો જે આદેશ છે એ કે આપણે બધાએ સંઘર્ષ પૂરો કરવાનો, આપણે એનો સામનો કરવાનો સાથે મળીને, પણ સાથે શું સમજવાનું કે નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચીન, કે અર્જુન આ બધા તો મરેલા છે, તારે ખાલી નિમિત્ત બનવાનું છે. એમ આપણે પણ અસત્યનો સામનો કરવો જોઈએ, એમાં હાથ વાળીને બેસી રહેવાનું આપણા શાસ્ત્રો આપણને કહેતા
નથી. આપણે એમાં સ્થિરતા રાખવી જોઈએ. નાસીપાસ, કારણ કે અર્જુનને શું થયું હતું ખબર છે એ વખતે, કે એને તો ઢીલો થઈને બેસી ગયો. કૃષ્ણ ભગવાનને કે સીદંતી મમ ગાત્રાણી, મારા ગાત્રો શિથિલ થયા છે. મુખમ ચ પરિશુષ્યતિ, મારું મુખ સુકાય છે. વેપથુશ્ચ શરીરે મેં, મારા શરીરમાં ધ્રુજારી છૂટે છે. અને ત્વક્ચ પરિદહ્યતે, મારી ચામડી છે એ બળે છે. ગાંડીવમ સંસ્રસે હસ્તાત, મારા હાથમાંથી ગાંડીવ છે સરી પડે છે. અને ભ્રમતીવ મે મનઃ, મારું મન ભમ્યા કરે છે. હવે મારાથી કઈ થશે નહીં. એ વખતે પોતે આમ છેલ્લે બેસી ગયો. હવે આ સ્ટ્રેસ કહેવાય, આને ટેન્શન કહેવાય. એ વખતે જો એનું બ્લડ પ્રેશર કોઈ ડોક્ટર સાહેબે માપ્યું હોય તો છે ને 150-200 સુધી પોકી ગયો છે. આમ હતા નહીં હાજર ત્યાં આગળ. હવે ડોક્ટર હોય તો શું કરે, એકાદી ગોળી આપી દે કે લે ખાઈ લે. પણ શ્રી કૃષ્ણ ભગવાને કઈ ગોળી આપી? કઈ ગોળી આપી? એને ગોળી આપી ભગવાનના મહિમાની, એને ગોળી આપી આત્મનિષ્ઠાની, એને ગોળી આપી સમજણની. અને પછી શું કર્યું? સમજણ આપીને બેસાડી ના રાખ્યો, હાથમાં ગાંડી આપી કે લડ હવે લડ. અને એમને કીધું કે અર્જુન તારે શું કરવાનું છે? જો 6ઠ્ઠા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે તસ્માત યોગી ભવ અર્જુન. એ અર્જુન તારે યોગી થવાનું, યોદ્ધા નહીં. તસ્માત યોદ્ધા ભવ અર્જુન એવું શ્રી કૃષ્ણ ભગવાને ન કીધું. શું કીધું? તસ્માત યોગી ભવ અર્જુન, તારે યોગી થવાનું છે. પણ કેવા યોગી ખબર છે? કે જંગલમાં જાય, કોપીન પહેરીને બેસી રહે, આંખો બંધ કરીને આખો દિવસ ધ્યાન કર્યા કરે, એવો યોગી નહીં. મારે તો એવો યોગી તને બનાવવો છે કે હાથમાં ગાંડી હોય, ધનુષ્યનો ટંકાર કરતો હોય અને પ્રલયના અગ્નિની જેમ શત્રુનો સંહાર કરતો હોય, એવો મારે યોગી તને બનાવવો છે. હવે આ ભારતીય સંસ્કૃતિની ઉદારતા છે કે યોદ્ધા પણ યોગી બની શકે. પણ કઈ રીતે યુદ્ધ કરે? સમત્વ ભાવથી. તારે પરિસ્થિતિમાં હારી નથી જવાનું, તારે બેસી નથી જવાનું, તારે નાસીપાસ નથી થવાનું. સ્થિરતા રાખવાની છે, ભગવાનને કરતા માનવાના છે. અને એની સાથે 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 તારે તારી પ્રગતિ છે એ ચાલુ રાખવાની છે. ભારતીય સંસ્કૃતિનો એ સનાતન આદેશ શાસ્ત્રીજી મહારાજ એમના લોહીના કણ કણની અંદર વણેલો હતો. અને એટલે લિખિતન યજ્ઞ પુરુષ દાસના પૃષ્ઠો એ વાતની ગવાહી આપણને આપે છે કે સંઘર્ષો ઘણા આવ્યા શાસ્ત્રીજી મહારાજના જીવનમાં, પણ 2 વસ્તુ એમને કરી. એક તો સંઘર્ષમાં એમણે નમતું મૂક્યું નહીં, અને બીજું શું કે એ સંઘર્ષમાં એમને ભગવાનને કરતા માનીને હંમેશા બળની અંદર રહ્યા. તો એવા સંજોગો આપણા જીવનની અંદર પણ આવવાના, એવા પ્રશ્નો આવવાના. સંસ્થાની સંપ્રદાયની અંદર આવે. મહારાજના વખતથી સંપ્રદાયમાં વિરોધો ઘણા બધા થતા આવ્યા છે. અરે હિન્દુ ધર્મ પર અત્યાર સુધી અનેક આક્રમણો પણ આવ્યા છે, દેશ પર પણ અનેક આક્રમણો આપ્યા છે. પણ ભગવાનનું બળ છે તો હંમેશા આપણે ઉભા થઈ રહ્યા છીએ. તો આવા સંજોગો જયારે ઉભા થાય ત્યારે આપણે સ્થિરતા, ધીરતા, નાસીપાસ ન થવું. કારણ કે પેલું કહે છે કે ડોન્ટ લૂઝ યોર પેશન્સ અને ડોન્ટ લૂઝ યોર માઇન્ડ. ખરેખર આપણે માઇન્ડ ગુમાવે તો માઇન્ડ જતું જ રહે. એ વખતે આપણી બુદ્ધિ, એફિશિયન્સી જતી રહે આપણી. જો હમણાં સ્વામીશ્રીના સારંગપુરથી સમાચાર આવેલા છે બપોરના. હવે આ સમાચાર પેલા અક્ષરધામના બધા સાંભળ્યા ને પછી, ત્યાર પછી પ્રમુખ સ્વામી મહારાજ કેવી પોઝિશનની અંદર છે, એના સમાચાર જે સંતો આપે છે આપણને થઈ શું પુરુષ છે. અક્ષરધામ એટલે સ્વામીનું સ્વપ્ન છે. સ્વામી એની પાછળ લોહી રેડેલું છે. એની પાસે સ્વામીશ્રી પોતે સખત સંઘર્ષ કર્યો છે. સ્વામીશ્રીનું સ્વપ્ન એમાંથી આખું ઊભું થયું છે અક્ષરધામ. એમનું પોતાનું બનાવેલી વસ્તુ છે. પણ આટલા સમાચાર મળ્યા ને પછી સ્વામીની પરિસ્થિતિ શું ખબર પડી તમને? સ્વામીશ્રી રોજના રૂટીન પ્રમાણે સાંજના સાંભળ્યું, સ્વામી બાકીની મિટિંગો છે બધી પતાવી, બહુ સ્વસ્થતાથી બધા નિર્ણયો આપ્યા. સ્મૃતિ મંદિરે શાસ્ત્રીજી માની પ્રાર્થના કરવા માટે રોજ જાય છે સ્વામી. એ પ્રમાણે ત્યાં ગયા. ત્યાં આગળ સ્વામી રોજના નિયમ પ્રમાણે ઠાકોરજી ગુરુની પ્રદક્ષિણા કરી, રૂમે ઉતારે આવ્યા. જમ્યા પછી પ્રમુખ સ્વામી મહારાજ અડધો કલાક સુધી હરિભક્તોને મળ્યા. પણ એટલા સ્વસ્થતાથી કોઈ હરિભક્તના પ્રશ્નના સ્વામીએ આમ ઉડઝોડ કરીને જાઓ જતા રહો, અત્યારની બધું મારે કામ છે, કઈ નહીં. એક અને હસતા જાય સ્વામી, હળવા ફૂલ હતા. કઈ પ્રશ્ન હોય ને તો હસતા હસતા એના જવાબ છે એ સ્વામી બધા આપતા જાય. અને પછી પાછા સ્વામી અંદર ગયા, પછી મીટિંગ કરી, પાછા પત્રો લેખન કરે, બધું એમણે કર્યું. પણ એક વસ્તુ, પ્રાર્થના સતત કર્યા કરે સ્વામી. જયારે સમાચાર મળ્યા એટલે કે આપણે પ્રાર્થના કરો. પહેલી વસ્તુ એમને કે ભગવાન છે સારું કરશે, આપણે પ્રાર્થના કરો. તો ભગવાનની અંદર પરમ શ્રદ્ધા, એની સાથે સ્થિરતા આ ગુરુએ એમના જીવન દ્વારા આપણને શીખવાડેલું છે. તો આજે પણ મહારાજ સ્વામીને પ્રાર્થના કરે કે શાસ્ત્રીજી મહારાજે પણ સંઘર્ષો સહન કર્યા છે, યોગી બાપાએ કર્યા છે, પ્રમુખ સ્વામીએ કર્યા છે. આપણા જીવનમાં પણ સંઘર્ષો તો આવશે. પણ એક વસ્તુ સમજવાની છે, સત્યમેવ જયતે વિજય અંતે યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો
ધનુર્ધરા તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ. બાકી એકવાર લાગતું પાંડવો નાસીપાસ થઈ ગયા, હેરાન થઈ ગયા, ઘર બાર વગરના થઈ ગયા, પણ અંતે વિજય કોનો થયો? એમનો જ થયો. એટલે વચ્ચેના સંજોગો ગમે તેવા આવે, અંતે સત્યનો વિજય આ ભારતીય સનાતન શાસ્ત્રનો સિદ્ધાંત છે, એ ક્યારેય ખોટો થયો નથી અને થવાનો નથી. તો મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણે પણ બધા એક સાથે મળી અને ભગવાનને આગળ રાખી, એમનું બળ રાખી આપણું કર્તવ્ય કરતા રહે અને સ્થિરતા અને ધીરતાથી હંમેશા આપણા માર્ગની અંદર આગળ વધતા રહીએ, એવી એમના ચરણોમાં પ્રાર્થના. સયાનંદ સ્વામી મહારાજની. એક જાહેરાત કરવાની છે. રેડ કલરની ટોચ